જો મિત્રો આ સુંદર એવું તો મિત્રો વિક્રમ સંવંત ઈસવીસન 1968ના દિવસે આ પીપરી ગામની અંદર મિત્રો દુષ્કાળ પડ્યો હતો અને એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ મિત્રો શ્રી રામદેવ મંદિર અને આ જગ્યા છે મિત્રો સવા ભગતની। તો હવે આપણે જવાનું છે અંદર રોમાપીરના દર્શન કરવા માટે પીપરી ધામની અંદર આ સવા ભગતની જગ્યા છે। જો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ। જો આ છે મિત્રો મેન મંદિર છે રામદેવ પીરનું જે પીપરી ધામની અંદર। અને તમે પણ મિત્રો જે રોમાપીરના નેજાના દર્શન કરી લેજો। જો અને મિત્રો આ છે સવા ભગતની જગ્યા અને જે દુષ્કાળ પડ્યો હતો એ ટાઈમે મિત્રો સવા ભગત અહીંથી માટીના કામ કરવા માટે કરચોલિયા ગયા હતા અને કચોલિયા ગામે માટીનું કામ કરીને પછી મિત્રો જ્યારે પીપરી ધામ પરત આવતા ત્યારે સાંજના સમયે મિત્રો તે સવા ભગત સત્સંગ કરતા અને એ ટાઈમે મિત્રો તો મિત્રો હવે આપણે જે રોમાપીરના આપણે દર્શન કરી લઈશું ત્યારબાદ પછી જાણીશું ઇતિહાસ વિશે। ચલો જો મિત્રો આ છે રામદેવ પીરનું મેન મંદિર છે। જો અને આ છે મિત્રો જે સવા ભગતની જગ્યા અને આ મિત્રો સવા ભગતની રામદેવ પીર એક દિવસ સપનામાં આવીને કીધું હતું કે સવા આ જગ્યા ઉપર તું મને બેસના કર મારા। અને ત્યારે એ ટાઈમે આ મિત્રો મંદિરનું જે સવા ભગતે નિર્માણ કર્યું હતું અને અહીંયા પીપરી ધામ લીલા લહેર ને જાહો જલાલીથી મિત્રો અત્યારે ધમધમ છે। જુઓ તો મિત્રો આ છે વેરાઈ માતાનું મંદિર। જો અને આ છે આશ્રમ। જો જજુબાઈ આશ્રમ। જો મિત્રો આ સુંદર એવું અહીંયા સ્ત્રીનું મૂર્તિ બનાવેલી છે। જો પાણી ચાલુ નહીં, પાણી બંધ છે। અને આ છે મહાદેવજી। જો જો મિત્રો આ છે જે રામદેવ પીરનું મંદિર જે પીપરી ધામની અંદર અને સવા ભગતને આ મંદિરનું નિર્માણ કરેલું છે। જે તે ટાઈમે મિત્રો રામદેવ પીર સવા ભગતને સપનામાં આવીને દર્શન આપ્યા હતા અને સવા ભગતને કીધું હતું રોમાપીરે। અને મિત્રો આ છે ગોગા મહારાજ અને આ જગ્યા ઉપર સવા ભગત મિત્રો ભજન ને સત્સંગ કરતા હતા। એ આ હોલ છે। જો તે સવા ભગત મિત્રો જે માટીનું કામ કરવા માટે કચોલિયા ગામ ગયા હતા અને કચોલિયા ગામથી માટીનું કામ કરીને આવીને મિત્રો અહીંયા ભજન સત્સંગ કરતા અને પીપરી ધામની અંદર મિત્રો ઈસવીસન 1968ના દિવસે અહીંયા દુષ્કાળ પડ્યો હતો અને રામાપીરે અહીંયા બેસના કર્યા। એ પછી અહીંયા રોમાપીરે પીપરી ધામની અંદર સવા ભગતને લીલા લહેર અને જાહો જલાલી કરી નાખી। જો આ છે જગ્યા અને આ છે ધામ જે રોમાપીરનું। જો અને અહીંયા મિત્રો સુંદર એવી વ્યવસ્થા છે। જો આશ્રમ છે, ધર્મશાળા છે। જો આ બાજુ છે શ્રી નીલકંઠ આશ્રમ। ના છે મિત્રો જે પીપરી ધામની અંદર સવા ભગતની જગ્યા। જય ભગવાન। જો
છે મિત્રો રામદેવ પીરનો ઘોડો છે, જે નીલકંઠ ભગવાનની જો મિત્રો આ છે જે રામાપીર જે ઘોડા ઉપર અસવાર છે. જો જોરદાર ને સુંદર એવી મૂર્તિ છે રામાપીરની. જો મસ્ત કોઈ બનાવેલું છે. અને આ જે રામાપીર જે સવા ભગતે અહીંયા રામાપીરને બેસનારને નિર્માણ કરેલું છે મંદિર મિત્રો. અને આ જગ્યા ઉપર મિત્રો તમારે આવવું હોય તો પાટણથી મિત્રો આશરે 100 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો. જો અને આ જગ્યા મિત્રો એટલી સુંદર ને અદ્ભુત જગ્યા છે. આ રહી જો રામાપીરની ધજા બે બાજુ લહેરાય છે. જો આ બે સ્તંભ છે. અને મિત્રો આ જે મંદિરનું જે નિર્માણ કર્યું હતું ઈસવીસન 1968ના દિવસે. અને જો મિત્રો આ છે રાધા કૃષ્ણનું મંદિર છે, જે જૂનું અને જમાનાનું. જો આ છે સવા ભગતે બનાવેલું છે. આ બધું નિર્માણ કરેલું છે. અને આ જગ્યા છે મિત્રો સવા ભગતની. જો સતગુરુ સવારામ બાપા આશ્રમ. જો એટલે સુંદર જગ્યા છે અને સુંદર મંદિર છે રામાપીરનું. જો આ પાછળથી પણ હું તમને રામાપીરના મંદિરના દર્શન કરાવું. તમે નેજાના પણ દર્શન કરી લેજો રામાપીરના. જે પીપળી ધામની અંદર આ મંદિર આવેલું છે સવા ભગતનું રામાપીરનું. અને મિત્રો આ જગ્યા ઉપર ભક્તો ખૂબ આવે છે દર્શન કરવા માટે. અમે પણ આજે દર્શન કરવા માટે આવ્યા છીએ જે રામાપીરના પીપળી ધામની અંદર. જો આ 900 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે મિત્રો. તો મિત્રો આ બધી જગ્યા છે એ સવા ભગતની છે. અને આજથી 900-1000 વર્ષ પહેલાં મિત્રો જે પીપળી ગામની અંદર જે દુષ્કાળ પડેલો હતો અને એ ટાઈમે મિત્રો જે સવા ભગત મિત્રો અહીંથી કચોલિયા ગામ જે માટીના વ્યવસાય માટે જતા હતા. અને પછી સાંજના સમયે આવીને આ જગ્યા ઉપર મિત્રો ભજન સત્સંગ કરતા જે સવા ભગત. અને આ જગ્યા છે જે સવા ભગતની. અને આ જગ્યા ઉપર જો આ જગ્યા ઉપર મિત્રો સવા ભગત ભજનને સત્સંગ કરતા. અને રાતના સમયે મિત્રો જે રામાપીર સવા ભગતને સપનામાં આવીને દર્શન આપેલા અને કીધેલું કે સવા તું મારું મંદિર અહીંયા નિર્માણ કર અને મને અહીંયા બેસના કરાય મારા. અને એ ટાઈમે મિત્રો 1968ના દિવસે આ મંદિર મિત્રો સવા ભગતે અહીંયા બંધાવેલું. અને રામાપીર અહીંયા હાજરા હાજર છે અને બધાને દર્શન આપે છે મિત્રો. જો રામાપીરના નેજાના પણ તમે દર્શન કરી લેજો મિત્રો. આ છે પીપળી ધામ. તો ત્યાંથી મિત્રો તમે પ્રસાદી લઈ શકો છો. જો મિત્રો તમે અહીંયાથી શ્રીફળ પ્રસાદી અહીંથી તમે લઈ શકો છો. જો અને આ છે મિત્રો પીપળી ગામ. જો મિત્રો અહીંથી તમે રામાપીરની અહીંથી તમે પ્રસાદી લઈ શકો છો. શ્રીફળ ચૂંદડી ને રામાપીરના નેજા. અને આ છે સવા ભગતની જગ્યા જે પીપળી ધામ. અહીંથી ના મેન પ્રવેશ દ્વાર છે મિત્રો. જો મિત્રો તમને જો આ રામાપીરનો પીપળી ધામનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને ના કરી હોય તો જોઈ લો. અને આ છે 900 વર્ષ જૂનો ઇતિહાસ આ જગ્યાનો રામાપીરની અને સવા ભગતની જગ્યા છે. આ રહી જે 900 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે મિત્રો. જોઈ લો.